નમસ્કાર મિત્રો, કંડક્ટર પરીક્ષા માટે મોસ્ટ યુઝફુલ 20 સિરીઝનો વિડીયો નંબર 22માં સિલેબસ મુજબના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 20 પ્રશ્નોની વિગતે સમજૂતી આપણે મેળવવાના છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, જીએસઆરટીસીની સ્થાપના પાછળનું મુખ્ય કારણ શું હતું? જીએસઆરટીસીનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોને સુરક્ષિત, સસ્તું અને સંગઠિત જાહેર પરિવહન સેવા પૂરી પાડવાનો છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી કે રાજ્યમાં સંગઠિત જાહેર પરિવહન વિકસાવવું. કંડક્ટરની ટ્રંક બેગમાં ફર્સ્ટ એડ કિટ રાખવાનો મુખ્ય હેતુ શું છે? મુસાફરી દરમિયાન અકસ્માત અથવા તો આકસ્મિક ઈજાના કિસ્સામાં પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ફર્સ્ટ એડ કિટ ઉપયોગી છે. કટોકટીમાં તાત્કાલિક સહાય માટે. જીએસઆરટીસીની ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ હિસ્સો કયા પેમેન્ટ મોડનો છે? યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ભારતમાં ડિજિટલ પેમેન્ટ માટે ખૂબ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી પેમેન્ટ સિસ્ટમ છે યુપીઆઈ. આગળનો પ્રશ્ન જોઈએ, મિશ્રણને લગતો પ્રશ્ન છે. ₹40 પ્રતિ કિલો અને ₹60 પ્રતિ કિલોના ચોખાને કયા પ્રમાણમાં ભેળવવાથી મિશ્રણની કિંમત ₹48 પ્રતિ કિલો થશે? અહીંયા બે પ્રકારના ચોખા છે, ₹40 અને ₹60. એ બંને પ્રકારના ચોખાને કયા પ્રમાણમાં ભેળવવામાં આવે તો મિશ્રણની કિંમત છે એ ₹48 થશે. આપણે એકદમ શોર્ટકટ પદ્ધતિથી જોવાના છીએ કે પહેલા પ્રકારના ચોખા છે એ ₹40ના છે, બીજા પ્રકારના ચોખા છે એ ₹60ના છે. બંનેને કયા પ્રમાણમાં ભેળવવામાં આવે? બંનેને કયા પ્રમાણમાં ભેળવવામાં આવે તો મિશ્રણની કિંમત છે એ 48 થશે. અહીંયા પહેલાં 40 અને 60 વચ્ચે અહીંયા 48 મૂકીશું. હવે બંનેનો તફાવત લેશું. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. 48 - 40 એટલે આવશે 8. 60 - 48 એટલે આવશે 12. આ મળી ગયું આપણું પ્રમાણ. પ્રમાણ થશે 12/8. આ સંખ્યાનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી લઈએ. 12/8. હજી આના છેદ ઉડશે. અહીંયા 12ના ભાગ પડશે 4 તેરી 12 અને 8ના ભાગ પડશે 4 દુ 8. એમાંથી 4 4 કેન્સલ થશે અને વધશે 3/2. તો આપણું પ્રમાણ મળ્યું 3/2. તો ₹40 પ્રતિ કિલો અને ₹60 પ્રતિ કિલોના ચોખાને 3/2ના પ્રમાણમાં ભેળવવામાં આવે તો મિશ્રણની કિંમત છે ₹48 પ્રતિ કિલો થશે. 3/2. એસટી બસના કંડક્ટર પાસે કઈ કીટ અથવા તો પ્રમાણપત્ર હોવું કાયદે કઈ રીતે અનિવાર્ય છે? એસટી બસના કંડક્ટર પાસે ફર્સ્ટ એડ બોક્સ અને કંડક્ટર લાયસન્સ હોવું અનિવાર્ય છે. આગળનો પ્રશ્ન છે, ઘડિયાળમાં 7 અને 20 વાગ્યે બંને કાંટા વચ્ચેનો નાનો ખૂણો કેટલાનો હશે? અહીં ઘડિયાળ આપેલી છે, એમાંથી 7 અને 20 વાગ્યે બંને વચ્ચેનો નાનો ખૂણો આપણે મેળવવાનો છે. દરેક ક્રમિક કાંટા વચ્ચે 30 અંશનો ખૂણો બનશે. 12 અને 1ની વચ્ચે પણ 30 અંશનો ખૂણો બનશે. 1 અને 2 વચ્ચે પણ 30 અંશનો ખૂણો બનશે. એવી રીતે દરેક ક્રમિક કાંટા વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો પણ આગળ વધતો હશે. મિનિટ કાંટો છે એ 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે 30 અંશ ચાલશે. તો આપણને અહીંયા પૂછ્યું છે કે 20 મિનિટે, તો 20 મિનિટે કેટલો તે ચાલશે એ આપણે પહેલાં મેળવી લઈએ. મિનિટ કાંટો 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે 30 અંશ ચાલશે. તો મિનિટ કાંટો છે 20 મિનિટ ચાલે
ત્યારે કલાક કાંટો છે કેટલો ચાલ્યો હશે? 83 મૂકીએ 20 ગુણ્યા 30 અને છેદમાં 60. 30 દુ 60 અને 2 10 20 એટલે થશે 10 અંશ. કલાક કાંટો છે 10 અંશ ચાલ્યો હશે. તો આપણે અહીંયા આપેલું છે 7 અને 20 એટલે મિનિટ કાંટો છે 4 હશે અને કલાક કાંટો છે 7ની ઉપર હશે. આપણે 7 સુધીની ગણતરી કરીએ ત્યારે કેટલા અંશ હશે? અહીંયા 4 અને 5ની વચ્ચે 30 અંશ હશે. 5 અને 6ની વચ્ચે પણ 30 અંશ થશે. 6 અને 7 એમની વચ્ચે પણ 30 અંશ થશે. અહીંયા કલાક કાંટો છે 7ની ઉપર છે એ 10 અંશ ચાલ્યો હશે. પહેલાં આપણે અહીંયા સુધીનો મેળવી લઈએ. 30, 60 અને 90. તો આમની વચ્ચેનો ખૂણો થયો 90 અંશનો. એમાં 10 અંશ એડ કરી દઈએ એટલે આપણને આ ખૂણો મળશે. એટલે કે 90 અંશ પ્લસ 10 અંશ એટલે થશે 100 અંશ. 7 અને 20 વાગ્યે બંને વચ્ચેનો ખૂણો હશે 100 અંશનો. સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફટી કમિટીની રચના ક્યારે કરવામાં આવી હતી? સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફટી કમિટીની રચના કરવામાં આવી હતી 22 એપ્રિલ 2014ના રોજ. પી એ ક્યુનો ભાઈ છે, ક્યુ એ આરની બહેન છે, આર એ એસનો પિતા છે. તો પી અને એસ સાથે સંબંધ શું હશે? પી છે એ ક્યુનો ભાઈ છે એટલે પી થશે એનો ભાઈ. હવે ક્યુ છે એ આરની બહેન છે, આરની બહેન એટલે પી અને ક્યુ છે એ ભાઈ બહેન થશે. અને પી અને આર એમની સાથે પણ ભાઈનો સંબંધ થશે. હવે આર છે એ એસનો પિતા છે, આર છે એ એસનો પિતા છે. તો પી નો એસ સાથેનો સંબંધ શું થશે? પી નો એસ સાથેનો સંબંધ શું થશે? એસ નો આર સાથેનો સંબંધ પિતા છે તો પિતાનો ભાઈ એ થશે કાકા. પિતાનો ભાઈ એટલે એ થશે કાકા. પાટણની પ્રભુતાના લેખક કોણ છે? પાટણની પ્રભુતાના લેખક છે કનૈયાલાલ મુનશી. ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખાતું કપરાડા કયા જિલ્લામાં આવેલું છે? ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખાતું કપરાડા એ આવેલું છે વલસાડ જિલ્લામાં. સૂર્ય મંદિર માટે પ્રખ્યાત મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? સૂર્ય મંદિર માટે ઓળખાતું મોઢેરા એ આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે. ઊંટના મોઢામાં જીરું કહેવતનો યોગ્ય અર્થ કયો છે? ઊંટના મોઢામાં જીરું એટલે થશે જરૂરિયાતની સરખામણીમાં ખૂબ ઓછું. એક બસમાં 240 મુસાફરો હતા. પ્રથમ સ્ટોપ પર 1/4 ભાગના મુસાફરો ઉતરી ગયા અને 30 નવા ચડ્યા. તો હવે બસમાં કેટલા મુસાફરો હશે? કુલ મુસાફરોની સંખ્યા 240 છે. તેમાંથી 1/4 ભાગના મુસાફરો ઉતરી જાય છે. 4 × 6 = 24 એટલે આવશે 60. તો 200 ઉતરી ગયા એટલે એમાંથી બાદ થશે 240 - 60 એટલે થશે 180. હવે નવા મુસાફર 30 ચડ્યા તો 180 + 30 એટલે થશે 210. તો બસમાં કુલ મુસાફરોની સંખ્યા હશે 210. વેણુ વિહાર કૃતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે?
વેણુ વિહાર કૃતિના સર્જક છે કલાપી. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા એ સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે અને ગુજરાતનું પ્રખ્યાત ગિરિમથક છે, એટલે આવશે સહ્યાદ્રી. નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સર્ચ એન્જિનનું ઉદાહરણ થશે યાહૂ. કુમાર સામયિક સાથે મુખ્યત્વે કયા સર્જકનું નામ જોડાયેલું છે? બચુભાઈ રાવત એ ગુજરાતી સાહિત્યના જાણીતા સંપાદક હતા અને તે કુમાર સામયિક સાથે તેમનું મહત્વપૂર્ણ જોડાણ હતું. એટલે એનો જવાબ થશે બચુભાઈ રાવત. DNS નું પૂરું નામ શું છે? DNS એટલે થશે ડોમેન નેમ સિસ્ટમ. ડોમેન નેમ સિસ્ટમ. ચૂઝ ધ સિનોનિમ ઓફ રેપિડ. રેપિડ એટલે થશે ઝડપી અને એનો સમાનાર્થી થશે ક્વિક. ક્વિક એટલે ઝડપી. કચ્છના નાના રણમાં કયું પ્રાણી અભયારણ્ય આવેલું છે? કચ્છના નાના રણમાં વાઇલ્ડ એસ સેન્ચ્યુરી અભયારણ્ય આવેલું છે.